શ્રી ગોકુલનાથજી પાટોત્સવ. શ્રી ગિરિરાજજીની આસક્તિના ભાવનું આ સ્વરૂપ છે. આપનું સ્વરૂપ ગૌર છે, કારણ કે વ્રજભક્તો અને હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીની આસક્તિનું સ્વરૂપ છે. આપ ચતુર્ભુજ છે. બે ભુજામાં વેણુ ધારણ કરી છે. જમણો શ્રી હસ્ત ઊંચો છે, તેમાં શ્રી ગિરિરાજજી ધારણ કર્યા છે. ડાબા શ્રી હસ્તમાં શંખ છે. ઇન્દ્રે જ્યારે 7 દિવસ વૃષ્ટિ કરી ત્યારે બધું જળ આ શંખમાં ઝીલ્યું હતું. એક બિંદુ પણ વ્રજમાં પડવા દીધું ન હતું. આ કમલમાં ઠાડા છે. કમળના 2 ભાવ છે. કમળ એટલે વ્રજ. આપ વ્રજમંડલમાં બિરાજમાન છે અને કમળ એટલે શ્રી સ્વામિનીજીની સાડીનું વસ્ત્ર. તેના ઉપર આપ બિરાજે છે. વેણુનાદ દ્વારા શ્રી ગિરિરાજજીને આલિંગનનું સુખ આપે છે. આપની ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે. શ્રી રાધિકાજીના એક હસ્તમાં ચંવર છે અને બીજા હસ્તમાં છડી છે. બંને સ્વામિનીજી શ્રી પ્રભુને ચંવર ઢોળી શ્રી ગિરિરાજ ધારણ કર્યાના શ્રમનું નિવારણ કરે છે. આપનો પાટોત્સવ શ્રાવણ સુદ પાંચમનો છે. આ સ્વરૂપની ભાવના શ્રી દ્વારકેશજી આ પદમાં ગાય છે. વ્રજપતિ તુમ બિન કૌન કરે, ઉત્તમધવા કો માન ભંગ કરી, ઇત વ્રજ ગોપીન ગોપવરે, વેણુ બજાવત કર પર ગિરિવર, વામ ભુજાલય શંખ ધરે, દ્વારકેશ પ્રભુ ગૌર વર્ણ વપુ, નિગમ પ્રશંસિત વિપદ હરે.